છે એ છે શું છે? સ્મેલ. કઈ બી વસ્તુની સ્મેલ હોય એ નાકમાં જાય ત્યાંથી મગજમાં જાય અને સારું છે કે નહીં ખ્યાલ આવે. હવે નીચે જઈ રહ્યું છે, આ પંપ કરે છે, હાર્ટ છે, લોહી ઉપર બહાર કરે, અંદર બહાર. હવે આ મોઢાનો ભાગ છે, જુઓ ચોકલેટ ખાવાની છે. હવે જુઓ દાંતને કમાન્ડ વડે ચાવવું છે. જેમ મગજ કામ ના કરે તો માણસ ગળી જાય, એને ખબર ના પડે ચાવવું કે ગળવું. એ અન્નળી વાટે નીચે જઈ રહ્યું છે. એ જ ધીરે ધીરે જઠરમાં જાય, જઠરમાં પાચન થાય અને ધીરે ધીરે નીચે જઈ અને શરીરમાં એનું શોષણ થાય અને આપણને તત્વો મળે. આ જ ક્રિયા મગજથી કંટ્રોલ થતી હોય, એટલે પાચન ક્રિયા મગજથી કંટ્રોલ થાય. એની બાજુમાં તમે જે જોશો તો જમણી બાજુમાં ગ્લુકોઝ લખેલું આવે છે, એ લીવરનો ભાગ છે, જે લીવરનું કામ કરે. પાચન થયેલો ખોરાકના જે તત્વો હોય એને શરીરના અલગ અલગ જગ્યાએ જરૂર પૂરતા મોકલવા અને સ્ટોરેજ કરવા. સેમ વસ્તુ નીચે આવશે. આ જે તમે વાત કરી જે શુગર લખેલું છે એ લીવરનો ભાગ છે. એટલે આપણા મગજના કામ તમે જોયા, શ્વસન કરવાનું, પછી સ્મેલ, ખોરાક. નીચેનો ભાગ આવે પછી કિડનીનો ભાગ. આ દેખાય ને ગળે છે બધું જમણી બાજુ. અને કિડનીનો ભાગ, કિડનીને ત્યાંથી કમાન્ડ મળે કે મારે કયા લેવલનું શું કરવું કામ, કેટલું ગાળણ કરવું, કેટલો કચરો કાઢવો. એ પ્રમાણે પછી પેશાબ બને. ઇન શોર્ટ, મગજ એટલે આખા શરીરનું નિયંત્રણ કરે. તમારે જાગવાથી માંડીને સુવા સુધીનું દિનચર્યાનું બધું કામ મગજ દ્વારા થાય. જમવાનું, શ્વાસ લેવાનું, પછી પાચન કરવાનું, કિડનીનું હલનચલન, બધું જ કામ મગજ દ્વારા કરે. તમને પગમાં વાગે, મગજ મેઇન. ચાલતા ફરતા જીવતા માણસ કહીએ ને આપણે, જીવન ક્વોલિટી ઓવરઓલ એ મગજ પર બંધાયેલી છે. હવે મગજના રોગો તમે સાંભળ્યું છે તમારા નજીકના લોકોમાં કે મગજની તકલીફ થઈ છે. ઘણી તકલીફો મગજની હોય, તો તમે મને કહી શકો કે મગજમાં કયા કયા પ્રકારની તકલીફો પેદા થઈ શકે જેની તમને જાણ છે? કોઈ બી બોલો મિત્ર તમે. બ્રેન ટ્યુમર, વેરી ગુડ. એટલે તમે મગજની ગાંઠ, કેન્સર, નોર્મલ ગાંઠ, કોઈ બી ટ્યુમર, બરાબર છે. બીજું કઈ? બ્રેન સ્ટ્રોક, બરાબર, ગુડ. અલ્ઝાઇમર, બરાબર છે. અલ્ઝાઇમર એટલે ફંક્શનલ, જેનું મગજ નોર્મલ હોય સીટી સ્કેન એમઆરઆઈમાં, પણ ઉંમર જતા ઘસારો આવે એટલે. પછી બીજું કઈ? માઇગ્રેન, ફંક્શનલ, બરાબર. મગજની તકલીફ જ કહેવાય પણ ફંક્શનલ તકલીફ કહેવાય. ફંક્શનલ તમને સમજાય તો ફંક્શનલ સ્ટ્રક્ચર શું છે? સ્ટ્રક્ચર એટલે મગજમાં દેખીતો તકલીફ હોય, જ્યારે ફંક્શનલ એટલે એમઆરઆઈ કેવું નોર્મલ આવે તમને, પણ મગજની તકલીફ દેખાતી હોય. જો કે માઇગ્રેન કહ્યું તેને મને માઇગ્રેન. હવે બીજી તકલીફ બોલાવો મને. હેમરેજ, વેરી ગુડ. પછી તમે ટીબી સાંભળો છો મગજનો? હા, કે કોઈ ટીબી નું પેશન્ટ હોય, દવા અનિયમિત લેતું હોય તો 6-12 મહિના પછી એનું ભાન ઓછું થાય, જમવાનું ઓછું કરી લે, એટલે ટીબી મગજમાં જાય. એ રીતે મગજના ઇન્ફેક્શન બી હોય છે. એટલે મગજમાં મલ્ટિપલ ટાઈપના રોગ થાય. આપણે ભણવા આવ્યા છીએ સ્ટ્રોક. મગજ નોર્મલ છે પણ એક પ્રકારનું નુકસાન થયું છે જેના કારણે મગજમાં તકલીફ પેદા થઈ છે, સ્ટ્રોક. હવે પેલા ભાઈ ત્યાં બોલે સ્ટ્રોક મગજનો. હવે સ્ટ્રોકના 2 પ્રકાર હોય છે. કોઈને ખ્યાલ છે 2 પ્રકાર કયા પ્રકારના સ્ટ્રોક હોય? ફૂટી ગયું છે કઈ વાંધો નહીં, ચલો. સ્ટ્રોક. હવે સ્ટ્રોકના 2 પ્રકાર હોય. સ્ટ્રોક કેમ થાય? બોલો, કોણ જવાબ છે? સ્ટ્રોક કેમ થાય? બોલો બોલો, કઈ વાંધો નહીં. એક યંગ આપણે જે યંગ હોય એ વર્કિંગ કરતા બંધ થાય ને, એક યાદ શક્તિમાં. ઓકે, ફેર ઇનફ. પછી આમ બોલો. હા, બરાબર. કારણ નહીં. એટલે સ્ટ્રોક એટલે તમે શું જાણો છો સ્ટ્રોકમાં શું થઈ શકે મગજમાં, જેના લક્ષણો તમે બોલો છો અને કારણ તમે બોલો છો? નસમાં રુધિર જમા થઈ જાય, ગંઠાઈ જાય. ઓકે, ગુડ. વેલ બ્લોકેજ. ઓકે ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ કે મગજના કોષોને લોહી મળતું હોય છે, બરાબર. હવે કોઈ કારણસર લોહી ના મળે તો જે તે કોષો કામ કરતા બંધ થઈ જાય
અને જે તે કોષો કામ કરતા બંધ થાય તો મગજનો એ ભાગ જે તે શરીરના ભાગને કંટ્રોલ કરતો હોય એને નુકસાન થાય. ટૂંકમાં સમજ્યા તમે? બોલો. મગજની નસ ફાટવી. ઓકે, ગુડ, વેરી ગુડ. ઓછી ખાજો, વેચી ખાજો, ડાયાબિટીસ આવશે નહીં તો. મેડમ બહુ મેડમ જેને ચોકલેટ પડી છે ને દોડાવજો વધારે. તમને ના કહે મારાથી. એટલે મગજના હવે સ્ટ્રોક કઈ રીતે આવે? બે કારણસર. કોઈ પણ કોષ હોય ત્યાં, બરાબર, રસ્તો છે ત્યાં આપણે પહોંચવું છે. બે કારણસર આપણે ત્યાં પહોંચી ના શકીએ. શું થાય? કાં તો ગાડી બંધ થઈ ગઈ હોય અથવા રસ્તો તૂટી ગયો હોય. સિમ્પલ. સાચું કે ખોટું? હવે એ જ રીતે મગજમાં લોહી લઈ જતી નસ કોઈ કારણસર ફાટી જાય, બરાબર, તો લોહી બીજે બધે નીકળી જાય. હવે મગજમાં તમને ખ્યાલ છે કે ખોપડી ફિક્સ હોય, આપણું સ્કલ, તો જ્યાં જ્યાં લોહી જમા થાય અને જ્યાં જ્યાં લોહી ના પહોંચ્યું હોય ત્યાં મગજના કોષો કામ કરતા બંધ થાય, બરાબર, એક પ્રકારે. હવે બીજો પ્રકાર જે મહત્વનો છે એ છે કે ત્યાં લોહી ના પહોંચવું. જેમ સાહેબે કહ્યું આપણને કે હાર્ટ એટેક આવે એમ મગજમાં બી કોઈ કારણસર બ્લોકેજ પેદા થાય અને ત્યાં લોહી ના પહોંચે તો એ કોષોને લોહી ના મળે, ઓક્સિજન ના મળે તો એ કામ કરતા બંધ થાય. એને આપણે બ્રેન સ્ટ્રોક કહીએ, જેમાં લોહી ના પહોંચવા વાળો જે હાર્ટ એટેક જેવો જ હોય એને મગજનો એટેક કહી શકીએ. હવે આપણે અહીંયા છીએ ને સ્પેસિફિક એના માટે જ કે એમાં આગળ શું લક્ષણ હોય, શું કરી શકીએ અને ના થાય એના માટે શું કરી શકીએ. બે લક્ષણ હોઈ શકે. એક તો નસની અંદર જે લોહી વહી રહ્યું છે એ બંધ થવું, અને એક હેમરેજ જે તમે કીધું. કેવી રીતે હોય એનો એક આપણે વિડીયો જોઈએ. જો આ બ્રેનની કોઈ નસ છે, એમાં જે તમે જુઓ છો ને એ રેડ બ્લડ સેલ, હિમોગ્લોબિન લઈ જતા કોષો જઈ રહ્યા છે, બ્લડ જઈ રહ્યું છે, બરાબર. આ એરો કર્યો, એમાં તમે જોઈ શકો તો અહીંયા બંધ થઈ ગયું, જોયું, ગટ્ટો થઈ ગયો. હવે આ બાજુ લોહી નથી ગયું, એનો મતલબ એ એરિયામાં લોહી નથી પહોંચ્યું. તો એ જે જગ્યાએ જતું હશે, બરાબર, સપ્લાય કરતું છે પોષણ, ઓક્સિજન, એ એરિયામાં કંઈ મળે નહીં મગજના એ ભાગમાં, તો એ ભાગ કામ કરતો બંધ થઈ જાય, બરાબર, અને લખવાની કે બધાની અસર આવે. એક પ્રકાર કે લોહી બ્લોકેજ. બીજો, હવે આ લોહી જઈ રહ્યું છે, બરાબર, જો ત્યાં તૂટ્યું, કંઈક દિવાલ તૂટી ગઈ ને નસની, તો ત્યાંથી બહાર નીકળે. હવે બહાર તો લોહી હતું જ નહીં, તો લોહી બહાર જમા થયું. લોહી જમા થયું ત્યાં લોહી માટે જગ્યા નહોતી, એટલે ત્યાં આગળ લોહી જમા થયું, જગ્યા રોકે, બાજુના મગજના જે કોષો હોય એને દબાણ આપે, પ્રેશર વધે, કામ કરતું બંધ થઈ જાય. એને આપણે હેમરેજ કહીએ. સમજ્યા? બે ટાઈપના સ્ટ્રોક હોય. એક હેમરેજ વાળો જેમાં લોહી વહી જાય, બીજો ઇસ્કેમિક કહીએ જેમાં લોહી પહોંચે નહીં. હવે સાહેબ આપણે એવું સમજીએ છીએ કે ભાઈ આ જે કોમન સ્ટ્રોક ડિસ્ટ્રિક્ટમાં કેટલા થઈ રહ્યા છે, તો અત્યારે એવું કહેવાય છે કે દર મંથમાં 1250 કેસ, દર મહિને 1250 લોકોને સ્ટ્રોક આવે છે. એટલે એવું કહેવાય છે કે દર 35 મિનિટે એક વ્યક્તિને સ્ટ્રોક આવી રહ્યો છે. આ એનો કેસ છે. એટલે સમજો કે 35 મિનિટે ગુજરાતની અંદર એક વ્યક્તિને સ્ટ્રોક આવે છે. આટલી ગંભીર આ બીમારી છે, અને એના માટે જ આપણે અવેરનેસ અને જાગૃતિ માટેનો આ ઝુંબેશ ચલાવી છે કે આને આપણે અટકાવી શકીએ. એટલે જ આપણે નામ આપ્યું છે કે સ્ટ્રોક ફ્રી મહેસાણા. તો આ એક આંકડા છે. આપણે સમજવાનું છે કે ભાઈ સ્ટ્રોક ના કેસીસ, વોટ ઇઝ સ્ટ્રોક, એટલે સ્ટ્રોક થવાના લક્ષણો શું છે. હમણાં જ પેલા પાછળ એક સાહેબ છે એમને વાત કરી હતી કે ભાઈ હાઈ બીપી, તો આ એ જ વસ્તુ છે કે સ્ટ્રોક થવાના કારણો શું. તો સાહેબ આપણને થોડા સ્ટ્રોક થવાના કારણો વિશે માહિતી આપશે. એવા કારણો જે આપણે જાણીને એને અવોઇડ કરી શકીએ કે રોકી શકીએ બધું. પહેલું, બ્લડ પ્રેશર માપે છે ને સાહેબ, એટલે બ્લડ પ્રેશર વધે તો કાં તો નસ થાય, પછી ડાયાબિટીસ, એ તમને ખ્યાલ છે કે જે હાર્ટમાં આવે પણ ડાયાબિટીસ વધે તો સ્ટ્રોક વધારે થાય. ત્રીજું, પેટ છે, શરીર દેખાય છે ચરબી, તો એ ચરબી નસમાં જમા થાય ને સ્ટ્રોક આવે. નેક્સ્ટ, સ્ટ્રોક કાં તો હાર્ટ એટેક આવ્યો છે,
કારણ સ્મોકિંગ એના કારણે, પછી આલ્કોહોલ અને આ જે ચાલી રહ્યું છે ફાસ્ટ ફૂડ, એનું તેલ બહુ જ ખરાબ હોય છે, બધાને ખબર છે, તો એ ખવાય છે ને? બધા ખાવ છો? અમે બી પણ ઓછું કર્યું છે, બરાબર? તમે બી કરજો ઓછું, અને બંધ કરજો ભવિષ્યમાં 1-2 મહિનામાં. એટલે જે આ 6 કારણ કયા બરાબર છે, એ 6 કારણ આપણે એને રોકી શકીએ અને ભવિષ્યમાં સ્ટ્રોક ના થાય એના આગળ પગલાં લઈ શકીએ. આપણે સાહેબે હમણાં જ વાત કરી, હવે એને ફરી આપણે થોડું રિપીટ કરીએ. સ્ટ્રોક થવાના કારણો શું હોઈ શકે? સૌથી પહેલું શું હોઈ શકે? હાઈ બીપી એટલે બ્લડ પ્રેશર. જો તમારું બીપી વધી જાય તો પણ સ્ટ્રોક આવવાની શક્યતાઓ છે, અને બીપી ઘટી જાય તો પણ. બીજા નંબરે ડાયાબિટીસ. ત્રીજા નંબરે ઓબેસિટી. વધારે જાડા લોકો હોય, બેઠાડું જીવન હોય, એમને સ્ટ્રોક આવવાની શક્યતાઓ વધારે છે. તમને લોકોને સ્ટ્રોક આવવાની શક્યતાઓ બહુ દૂર સુધી ઓછી છે, કારણ કે સતત તમે એક્સરસાઇઝ છે, તમારું જીવન લોકોની વચ્ચે ફરવાનું, આ તે બેઠાડું જીવન લગભગ તમારું નથી, એટલે તમને સ્ટ્રોક આવવાની શક્યતાઓ ઓછી છે. પણ તમારી વચ્ચે સ્ટ્રોકની માહિતી એટલા માટે આપણે આપી રહ્યા છીએ કે તમે જ્યાં ફરો છો, લોકોની વચ્ચે જાઓ છો, ત્યાં ઘણા બધા કેસીસ એવા હશે કે સ્ટ્રોક આવે છે, તમને કેવી રીતે ખબર પડે? તો એના માટે આપણે આ વસ્તુ ઉપર જવાના છે કે સ્ટ્રોકના લક્ષણો શું છે. હવે આપણે આ સ્ટ્રોકના લક્ષણોને સમજવા માટે આપણે એક અલગ પ્રકારે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયાથી હું એક વિડિયો ક્લિપ શરૂ કરીશ. એ વિડિયોની અંદર સ્ટ્રોકના સિમ્પટમ્સ છે કે સ્ટ્રોક આવે ને એ સિમ્પટમ્સ તમને વિડિયોમાં ખબર પડશે. જે પહેલો હાથ ઊંચો કરે અને વિડિયોમાંથી સિમ્પટમ્સ ગોતે, એને આપણે એક સરસ મજાની અમારા રજનીકાંત ભાઈ ક્યાં ગયા, એ ચોકલેટ આપશે, બરાબર ને? તો બધા રેડી છો? યસ. થોડો વોલ્યુમ કરજો. યસ. કોઈ બેન બોલ્યા ચક્કર. કોણ બોલ્યા? ઊભા થાઓ બેન. એવું કેમ લાગ્યું ચક્કર આવે છે? લડખડાને લગી એટલે એક શબ્દ છે, એમને એક ચોકલેટ આપજો. વસ્તુ સાચી છે, લડખડાને એટલે કે ચક્કર આવવા. પહેલું સિમ્પટમ છે અચાનક ચક્કર આવવા. ચલો એવું જ આપણે બીજું છે. જો આમાં બધા એક સાથે બોલ્યા ને એટલે આપણે આ પેપર ફૂટી ગયું, એટલે આમાં કોઈને ચોકલેટ મળશે નહીં. એટલે એનો મતલબ પહેલું છે કે અચાનક આપણા શરીરનું બેલેન્સ જો ખોરવાઈ જાય, પહેલું સિમ્પટમ્સ છે કે આપણે કોઈ પણ કામ કરતા હોઈએ કે કંઈ પણ વસ્તુ કરીએ છીએ, અચાનક ચક્કર આવવા, અચાનક આપણને ચાલતા આપણું બેલેન્સ, કે ભાઈ આમ તમે ચાલી રહ્યા છો અને અચાનક તમે પડી જાઓ. જેમ હમણાં જ પેલા વિડીયોમાં પેલા બેન કેમ ચાલતા હતા અને શરીર ઝૂકી ગયા અને પડી ગયા. એટલે આવું કંઈ થાય ને ત્યારે આપણે સમજવાનું કે આપણા શરીરમાં કંઈક થઈ રહ્યું છે. એટલે આપણે તાત્કાલિક સૌથી પહેલા આપણું બીપી અને આપણું સુગર ચેક કરવાની જરૂર છે. લગભગ અત્યારે કેવું છે કે કંઈ પણ આવું થાય ને એટલે તરત આપણે ગામના લોકો, આપણી ગામડાની ભાષામાં કહીએ ને કે તરત ખાંડ લઈ અને મોઢામાં મૂકી દે, કદાચ કોઈ ચોકલેટ મૂકી દે, એટલે એ સુગર આપવાની વાત છે. પણ એવું કરી અને આપણે ઇગ્નોર થવું ન જોઈએ. એવું માનવું છે કે આવું કોઈ લક્ષણ, એટલે બેલેન્સ જો તમારા શરીરમાં ગુમાવાય છે તો સૌથી પહેલા તમારે કોઈ હોસ્પિટલમાં જઈ તમારી બીપી સુગરની તપાસ કરાવી અને સારા ડોક્ટરનું કન્સલ્ટેશન કરવાની જરૂર છે. હવે આપણે બીજા સિમ્પટમ્સ, આ પહેલું લક્ષણ હતું બી એટલે બેલેન્સ. હવે આપણે બીજા યસ, પેલા પાછળ જે છે ને એમને આપો પહેલો, એટલે એમને માઈક આપો ને. હવે પ્રશ્ન કહે કે પહેલેથી પેપર ફૂટી ગયું એટલે હવે આપણે એમને બીજો પ્રશ્ન પૂછ્યો. યસ, આ જે તમને દેખાય છે વિડીયોમાં, એમને ઓળખો છો? રિતિક રોશન. પરફેક્ટ. હવે ચોકલેટ આપો. અને હવે શું કહેતા હતા? આમાં શું દેખાય છે? ધૂંધળું દેખાવું. યસ, વિઝન ગુમાવવું. હવે સાહેબ આપણને વિઝન કેવી રીતે અચાનક ગુમાવવાથી શું થાય એના વિશે થોડી માહિતી આપશે. હવે આ સ્ટ્રોકમાં વિઝન એટલે દેખાતું હોય અને સડનલી તમને એવું લાગે કે મને ધૂંધળું દેખાય છે, બે વ્યક્તિ દેખાય છે, એકના ડબલ દેખાય છે, એક સાઈડનું ઓછું દેખાય છે કે દેખાતું બંધ થયું છે, એ આઈ સાઇટમાં આવે. મતલબ દેખવામાં તકલીફ, આંખની તકલીફ સ્ટ્રોકના લક્ષણમાં આઈ સાઇટ. એટલે પહેલું લક્ષણ શું છે?
બેલેન્સ. બીજું કે આપણને અચાનક ધૂંધળું દેખાવું, ઝાંખું દેખાવું, આપણા વિઝનમાં પ્રોબ્લેમ થાય. જનરલી વિઝનમાં પ્રોબ્લેમ થાય એટલે લોકો શું કરીએ છીએ આપણે આંખના ડોક્ટરને બતાવતા હોઈએ છીએ. ત્યાં જઈએ અને પછી ડોક્ટર તપાસ કરે કે ના તમારા નંબર તો બરાબર જ છે, કંઈ કરવાની જરૂર નથી. એટલે આપણે પછી પાછા આપણી રૂટીન જિંદગી જીવવા માંડીએ. પછી પાછો ફરી પ્રોબ્લેમ થાય તો પછી આપણે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ કે એવું કંઈ છે નહીં. પણ ફરી એક વખત કે જ્યારે સ્ટ્રોક હોય તો અચાનક આવું વિઝન જો તમારા ઘરમાં કે તમને કોઈ જગ્યાએ લાગે કે આમને અચાનક જ દેખાવાનું બંધ થઈ ગયું, પડી ગયા હતા, એટલે આપણે સમજી લેવાનું કારણ શું હોઈ શકે? સ્ટ્રોક હોઈ શકે. લકવો તો સાચું, પણ બધા બોલ્યા યસ. શું નામ તમારું? નાગેન્દ્રસિંહ. બહુ સાચું પકડ્યું કે મોઢું ફરી જવું. લકવો તો 100% છે, પણ ફેસ. એમને એક ચોકલેટ આપજો. એટલે અચાનક આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકોને કેવી રીતે એટલે ફેસ વિશે થોડું સાહેબ વધારે સમજાવશે. હવે કેવું છે કે ભગવાને આપણું શરીર બે ભાગમાં બનાવેલું છે, જમણું ડાબું બધું સેમ હોય, હૃદય લીવર બધું બાદ કરીને. તો ફેસ બી આપણો સિમેટ્રિકલ છે, તમે જાણતા હો તો કે બંને ઇક્વલ હોય ફેસ બી. હવે ફેસ પેરાલિસિસ એટલે શું કહેવાય? મગજના એક ભાગમાં સપોઝ લોહી ના પહોંચે કે સ્ટ્રોકની અસર હોય તો ફેસના જે મસલ હોય એને બ્રેન તરફથી સિગ્નલ ના મળે તો એ બાજુની નબળાઈ આવે, એટલે અહીંયાથી પાણી પડે, મોં દોડું થઈ જાય પેશન્ટને. જેમ તમે જોયું ને અનુપમ ખેર, દોડું મોડું થઈ જાય એટલે ફેસના મસલ નબળા થઈ જાય, એટલે બાજુનો ફેસ નોર્મલ લાગે, આ બાજુ દોડું થઈ જાય. એનો મતલબ એક બાજુના ફેસ પર કઈ તકલીફ આવી છે, એમ ફેસ પેરાલિસિસ. મૂળનું નામ યાદ છે? કોણ બોલ્યું? આપો આપો. ઓકે, કેવું તમને દેખાય છે તકલીફ? હવે આમાં શું દેખાય છે તમને? કોણ કહેશે? જે સાચું કહેશે ચોકલેટ મળશે. આમાં સ્ટ્રોક હોવાના લક્ષણમાં આમાં તમને શું દેખાય? પહેલા ભાગમાં જે દરિયાકાંઠે બેઠો હતો એ તમે બહુ આન્સર આપ્યો તમે, બરાબર? તો એ બોલો, વિડીયોમાં તમે શું જોયું? હવે મારે બે વસ્તુ જાણવી છે કે કઈ રીતે તમને ખબર પડી. હા, પછી હવે આપણે થોડું એડવાન્સ, તમે પોલીસમાં છો બરાબર, તો ઇંગ્લિશ તો કરવી પડે, તો તમે તો એવું તો બોલો એમાં શું હતું? બરાબર. શું નામ તમારું? અમને આપો ચોકલેટ. બરાબર, માખી આવી એટલે તમે હાથ પગ વ્હીલચેર જોઈ, એ ગ્રોસ તો બધા જોઈ શકે, પણ પોલીસવાળા વ્યક્તિ શું જોવે? કેમ છે અને કેમ ઊભો થતો નથી? તો માખી હતી, બરાબર છે, તો માખીને ઉડાવી ના શક્યો, મતલબ હાથ પગ કામ નથી કરતા, બરાબર છે, તો એ હાથ અને પગનું પેરાલિસિસ એટલે નબળાઈ. આમાં તો આપણે હવે કોઈને ચોકલેટ નહીં આપીએ કારણ કે બહુ બધા લોકો બોલી ગયા. શું દેખાય છે આમાં આપણને? યસ, સ્પીચ પ્રોબ્લેમ છે, બોલવામાં તકલીફ થઈ રહી છે. પણ હવે કેવું છે, તમે બધા લોકો એક સાથે બોલ્યા એટલે હવે બધાને તો આપણે ચોકલેટ આપી નહીં શકીએ, એટલે સ્પીચ છે. તો આ આપણા લક્ષણો છે. સૌથી પહેલું બી એટલે, બોલો બધા એક સાથે, બી એટલે, ઈ એટલે, એફ એટલે, એ એટલે, એસ એટલે અને ટી એટલે. તો આપણે ફરી એક વખત આખું કરીએ. બી ફોર, ઈ ફોર, એફ ફોર, એ ફોર, એસ ફોર અને ટી ફોર. યસ. હવે ટાઈમ કેમ ઇમ્પોર્ટન્ટ છે ને એના માટે આપણને સાહેબ સમજાવો. હવે છે ને તમને ખબર હશે કે લકવો જમણી ડાબી બાજુનો કહેતા હોય છે, બરાબર? એઝ અ હેલ્થકેર એટલે મેડિકલ પ્રોફેશન સિવાયના લોકો માટે કેવું હોય કે જમણો ભાગ કામ ના કરે એટલે જમણા ભાગનો લકવો, બરાબર? પણ પેશન્ટ અમારી પાસે આવે ને તો ડાબો ભાગ ના લાવે કે જમણો ના લાવે તો અમે શું સમજીએ કે ભાઈ જમણો હાથ પગ નથી હલાવતા, તો 90% ઉપર કેસમાં મગજના બીજા ભાગમાં નુકસાન હશે. મગજમાં કેવું હોય કે જમણી બાજુનું મગજ શરીરના ડાબી બાજુના અંગને કંટ્રોલ કરે, હાથ પગને, મોઢું ને બધું. સેમ ડાબી બાજુનું મગજ જમણાને કંટ્રોલ કરે, એટલે ડાબી બાજુ જે વીકનેસ હોય તો જમણી બાજુ તકલીફ હોય. એ 95% કેસમાં હોય છે,
100 કહી શકાય, પણ MRI નું કન્ફર્મેશન મેં માગી, સીટી સ્કેન MRI યાર હેમરેજ જમણી બાજુ છે એટલે ડાબી બાજુનો લકવો છે. હવે આ તમે જોઈ શકો છો કે જમણી બાજુનું મગજ છે તો ડાબી બાજુનો હાથ થોડો અસર કરે છે. સેમ આ બાજુ છે એટલે મગજમાં એક આઈડિયા હોય કે તમારા ધ્યાનમાં કે ભાઈ જમણી બાજુનું નબળાઈ છે તો ડાબી બાજુના મગજમાં કંઈક હશે. સર આ વસ્તુ બરાબર છે, પણ મારો સર તમને ફરી એક પ્રશ્ન છે કે જે બીફાસ્ટના આપણા લક્ષણો જોયા એમાં છેલ્લું ટી હતું, તો ટી નું મતલબ શું છે? ટી એટલે ટાઈમ. કેટલો ટાઈમ ઇમ્પોર્ટન્સ હોય સર? હવે ટાઈમમાં એવું છે કે મગજના કોષો એવું છે કે અમુક મિનિટ સુધી ઓક્સિજન ના મળે કે બ્લડ ના મળે તો એ પરમેનન્ટ ડેમેજ થાય. શરીરના બધા જ ઓર્ગન સપોઝ નુકસાન થાય તો રિકવર કરી શકે, મગજમાં રિકવરી ના જોવા મળે, એક ફરથી ના થાય. એટલે જેટલો સમય લોહી ઓછું પહોંચે એટલું ડેમેજ વસ્તુ જાય. એટલે ટાઈમ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે સપોઝ અમુક ટાઈમ સુધીમાં એ એરિયામાં લોહીનો પ્રવાહ બંધ થયેલો આપણે ના ખોલીએ તો પરમેનન્ટ ડેમેજ થઈ શકે અને રિકવરીના ચાન્સીસ ઓછા હોય. એ ટાઈમ છે. સ્પેસિફિક ટ્રીટમેન્ટ પ્રમાણે ટાઈમ છે 4.5 કલાક સુધીનો, લક્ષણોથી માંડી 4.5 કલાક સુધીનો. તો આગળ નુકસાન થતું અટકાવી શકીએ અને પોસિબલ રિકવરી આગળ વધીએ. હવે સ્ટ્રોકનું નિદાન. હવે નિદાન કરવા માટે સપોઝ કોઈ પેશન્ટને સ્ટ્રોકના લક્ષણ તમે જોઈએ બી ફાસ્ટ બેલેન્સ એ આવ્યું તો પહેલા તમે કોઈ ડોક્ટર પાસે જાઓ. ડોક્ટર શું કરે? બ્લડના સેમ્પલ પહેલું જ અને બ્લડ પ્રેશર નહીં માપે, બરાબર? તો સેમ્પલથી શું ખબર પડે ડાયાબિટીસ કે એવું કંઈ છે કે નહીં, કોલેસ્ટ્રોલ કેવું, બરાબર છે? પછી બ્લડ પ્રેશરને ચેક કરે પહેલા જ કે ભાઈ સ્ટ્રોક છે, બ્લડ પ્રેશર કેટલું છે એ નિદાન થાય. એના પછી આગળ આવે કે સ્ટ્રોક છે તો 100% સ્ટ્રોક છે, કઈ બાજુનો સ્ટ્રોક છે એ માટે મગજના સીટી સ્કેન કે MRI પ્લાન થાય કે ભાઈ જમણી બાજુ છે કે ડાબી બાજુ છે, કેટલું છે, શું છે, આગળ ટ્રીટમેન્ટમાં શું કરવું, કેટલું આગળ એગ્રેસિવ વધવું એ પ્રમાણે ખબર પડે. એટલે એક્ઝામિનેશન આવે, બ્લડ પ્રેશર, બ્લડ રિપોર્ટ્સ અને આ ન્યુરો ઇમેજિંગ અમે કહીએ સીટી સ્કેન MRI નિદાન માટેના પેરામીટર છે. ચાલો સર બહુ સરસ. એમાં શું કરી રહ્યા છે? કોઈ ડોક્ટર છે અને કોઈ પેશન્ટ છે, શું કરે છે? શું કરે છે? બ્લડ તપાસ કરી રહ્યા છે. એટલે પહેલું છે કે ભાઈ બીપી ચેક કરી રહ્યા છે. બીજા ફોટામાં શું કરે છે? એમના રિપોર્ટ્સ લઈ રહ્યા છે. એટલે કોઈ પણ જ્યારે સ્ટ્રોકના લક્ષણો હોય તો એનું ડાયગ્નોસ્ટિકમાં સૌથી પહેલા તમારે ડોક્ટર્સ પાસે જવાનું. એ લોકો તમારું બીપી ચેક કરશે. બીપી ચેક કર્યા પછી સુગર ચેક કરીને પછી જરૂર પડશે તો બ્લડના રિપોર્ટ્સ કરશે. જે બીજામાં એમાં પછી થાય તો શું થાય? પહેલો ફોટો શું એમાં શું કરે છે? કોઈએ જોયું છે? MRI કરાવવું પડે. એની એક્ઝેક્ટ બાજુમાં MRI ની બાજુમાં શું છે? રેડિયોલોજિસ્ટ બેઠા છે જે એને જોઈ રહ્યા છે. આ બાજુમાં શું છે? MRI નો ફોટો છે. એટલે જ્યારે પણ આપણને સ્ટ્રોક હોય તો સાહેબે જે વાત કરી કે 4.5 કલાક એ આપણા માટે ગોલ્ડન અવર્સ છે. જો 4.5 કલાકની અંદર તમે યોગ્ય જગ્યાએ તમે જતા રહો સ્ટ્રોક સેન્ટરમાં. સ્ટ્રોક સેન્ટર એટલે કેવી હોસ્પિટલ? જે જગ્યાએ શું હોવું જોઈએ? સૌથી પહેલા તો ત્યાં ડોક્ટર્સ હોવા જોઈએ. ડોક્ટર્સમાં પણ કેવા ડોક્ટર? ન્યુરો ફિઝિશિયન અથવા ન્યુરો સર્જન. કઈ સુવિધા હોવી જોઈએ? તો સીટી સ્કેન, MRI અને ત્યાં બ્લડના રિપોર્ટ્સ થઈ જાય અને ICU પણ હોવી જોઈએ. કારણ કે ICU કેમ હોવી જોઈએ સર? કેમ કે તમને ખબર છે સ્ટ્રોકના દર્દીમાં 2-3 દિવસ સુધી સોજો વધતો હોય, કોઈ તબિયત બગડી શકે, અમુક દર્દીમાં વેન્ટિલેટર બી આવી શકે. તો ICU હોય તો દર્દીને જીવ બચાવવા માટે નુકસાન તો થઈ ગયું છે મગજમાં, રિકવરીનો ટાઈમ આપવાનો જ છે. તો ત્યાં સુધીમાં જીવ બચાવવા માટે ICU વાળું સેટઅપ જરૂરી છે, જેના કારણે દર્દીને જીવ બચી શકે અને આગળ બ્લડ પ્રેશરનું મોનિટરિંગ કન્ટિન્યુઅસ રહે, વધઘટ ના થાય, ઓક્સિજન લેવલ મેજર થાય અને આપણે એને સપોર્ટ આપી શકીએ એના માટે. હવે એ જ વસ્તુ છે કે આ તપાસ કર્યા પછી ટ્રીટમેન્ટ શું હોય? પહેલા ફોટામાં શું થઈ રહ્યું છે? ઇન્જેક્શન ભરે છે ને? ઇન્જેક્શન ભરે છે. બીજા ફોટામાં યસ સર થોડું વધારે સમજાવશે ક્લિનિકલી કે ટ્રીટમેન્ટ સ્ટ્રોકના પેશન્ટને સર કરી રહ્યા છે તો કેવી રીતે ટ્રીટમેન્ટ થતી હોય છે? હવે દર્દીને નિદાન તો થઈ ગયું કે સ્ટ્રોક છે, બરાબર છે. હવે પેલો એક તમે વિડીયો જોયો ને જમણી બાજુ લોહી નહોતું પહોંચતું, ગઠ્ઠો થઈ ગયો હતો. તો આ દવા એવી આવે કે તમે નસમાં આપો તો એ જે તે જગ્યાએ પહોંચે, ગઠ્ઠાને પીગાળે અને આગળ જઈ શકે.
સમજી ગયા? તો આ દવા શું કરે કે 4.5 કલાકનો ટાઈમ આવે છે ને, તો કોઈ દર્દીને લક્ષણ આવે સ્ટ્રોકના, નિદાન થઈ ગયું કલાકમાં, દવા આપે તો એ બ્લોક ખુલે, લોહી ફરીથી પાછું ચાલુ થાય એ નસમાં, અને જ્યાં લોહી નહોતું પહોંચ્યું ત્યાં ફરીથી પહોંચે અને આગળ નુકસાન અટકાવે અને થયેલા નુકસાનની રિકવરી માટે આપણને સપોર્ટ કરે. અમુક દવાઓ આવે છે જે તમે સાંભળ્યું છે કે હાર્ટ એટેકના દર્દીને ડૉક્ટર કહે કે ભાઈ 30,000નું ઇન્જેક્શન આપવું પડશે. કોને સાંભળ્યું છે? હા, અમુક ઇન્જેક્શન 10 ના આવે, અમુક 30 ના આવે, એના નુકસાન ફાયદાના. તો આ એવા ઇન્જેક્શન છે જે થોડા મોંઘા છે પણ ટાઈમ પર આપીએ તો આપણે આગળ નુકસાન અટકાવી શકીએ, જીવ બી બચી શકે. હવે આ મોડાલિટી ખરી ને, પોઝ કરો ને, આ બ્લોક છે બરાબર નસ. હવે આ જે વાયર જાય છે ને એ એવી મોડાલિટી છે જે હોસ્પિટલમાં ન્યુરોસર્જન હોય, આપણે લાયન્સમાં છે બરાબર, આજે અંકિતભાઈ નામ છે લાયન્સમાં. હવે આ શું હોય કે જેમ હાર્ટમાં એન્જિયોગ્રાફી કરે ને ક્લોટ કાઢે એમ મગજમાં બી થાપાના કે હાથની નસમાંથી મગજ સુધી આ વાયર નાખે. વાયર નાખે. હવે આપણે ઇન્જેક્શન આપી દીધું બરાબર, છતાં દર્દી ઇમ્પ્રૂવ થયો નથી ને એમઆરઆઈમાં ગઠ્ઠો બતાવે છે, તો શું થઈ શકે? તો એમાંથી વાયર નાખે. હવે વાયર જ્યાં ગઠ્ઠો છે ત્યાં સુધી વાયર પહોંચે, એ બ્લોકેજને પેલું કે ખોતરવાનું કહે ને, તોડે અને ત્યાં એક વેક્યુમ ક્રિએટ થાય, એમાંથી શોષી લે. તો શું થાય? રસ્તો ક્લીન થઈ ગયો. તો આ એક પ્રોસિજર છે જે 4.5 કલાકથી માંડીને અમુક દર્દીમાં આપણે 12 કલાક સુધીમાં બી કરી શકીએ, જેમાં દવાનું રિઝલ્ટ ના આવ્યું હોય એવા દર્દીમાં. તો એના મેં શું કહીએ, મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી. જો તમે વાયર ગયો, વાયરની અંદરથી કેથેટર મતલબ કે ટ્યુબ નાખી, હવે એમાંથી હવે જોજો એ હવે આ જાળી જેવું જશે, ગયું જાળી જેવું. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જોજો તમે. તમને લાગશે આ તો આમ કેવું કે ટેકનિકલ વસ્તુ છે, કેવું પ્લમ્બિંગ જેવું. જો જાળી ખુલી ને, હવે જાળી ખુલી, હવે એના ક્લોટ ખરા ને, ક્લોટને તોડી દેશે. સ્ટ્રોક આવી ગયો શું? નેટવર્ક સ્ટ્રોક આવી ગયો લાગે છે. જટકભાઈ પ્રોસેસ કરી રહ્યો. પ્રોસેસ કરી છે. ઓકે, એટલે એ ખેંચી લીધું ને જાળીમાં પકડીને, જો નીચે ખેંચી જાય છે બરાબર, એટલે ખેંચી લે, રસ્તો ક્લિયર થઈ જાય. આ એક થેરાપી છે જે તમને કહ્યું ને, પહેલા 12 ઇન્જેક્શન અને પછી આવે આ રિસ્પોન્સ ના આવે, અથવા તો મહેસાણામાં બી આઈ થિંક પોસિબલ છે, ડોક્ટરો કરતા હોય છે. પણ મીન્સ જે જગ્યાએ ન્યુરોસર્જન હોય એ જગ્યાએ આપણને એડવાન્સ ટ્રીટમેન્ટ મળે. કે બધા ઘરે વોશ બેસિન તો બધાની પાસે હશે જ છે, બધાની પાસે ઘરે વોશ બેસિન તો હશે ને. અમારા રજનીભાઈ બહુ સરસ રીતે ગામડાઓમાં સમજાવે. રજનીભાઈ તમે સમજાવો તો કે વોશ બેસિનને આપણે આને કેવી રીતે કનેક્ટ કરી શકીએ ગામડાની ભાષામાં. રજનીભાઈ જ્યારે મહેસાણા જિલ્લાના તમામ ગામડાઓમાં આવા કાર્યક્રમ કરે ને, તો વોશ બેસિન થકી આને સમજાવતા હોઈએ છીએ. આપણે એમનો આજે લાભ લઈએ. એમનો માઈક માઇકની જરૂર નહીં પડે, મારો અવાજ એવો સંભળાય બધાને. આપણે વોશ બેસિન ઘરે યુઝ કરતા હોઈએ, નળ ચાલુ કરીએ, પાણી ફાસ્ટ આવતું હોય, ને પછી કચરો ભરાય, આપણા બહેનોના વાર કે ભાઈઓના વાર કે ગમે તે કશું બી અંદર ભરાય અને બાથરૂમનું પાણી થોડું થોડું ધીરે ધીરે જવા લાગે. એટલે આપણે શું કરીએ, એક ડ્રેનેજ નામનું આવે છે, પાવડર જેવું આવે, 10 કે 20 રૂપિયાનું આવે બજારમાં. એને લઈ આવો અને અંદર નાખો, એટલે એ એક ઉભરો આવે અને પછી એનો રસ્તો ક્લિયર કરી નાખીએ, એટલે પાણી જતું થઈ જાય. પણ આપણે જિદ્દી બનીએ કે ના ભાઈ આજે મારી પાસે ટાઈમ નથી, કાં તો જીદ કે ભાઈ થવાનું હશે થશે, તો પછી 1 દિવસ પાણી ધીરું થાય, 2 દિવસ પાણી ધીરું થાય, 3 દિવસ પાણી ધીરું થાય, 1 દિવસ એવો આવે કે બિલકુલ પાણી જતું. આપણે આ પરિસ્થિતિને આપણા મગજની જે નસો છે એની સાથે સરખાવવાની છે. હું ઘણી વખત એવું કહેતો હોઉં છું કે કોઈ જગ્યાએ ધુમાડો થયો તો એનો મતલબ કે આગ લાગે છે. આગ લાગ્યા વગર ધુમાડો થાય જ નહીં.
આપણે જેમ રોજ બરોજનું જે જીવન છે એને આપણે સામાન્ય રીતે ઉઠીએ અને જે રીતે ચાલીએ ફરીએ એની અંદર આપણને કંઈક પરિવર્તન લાગે એટલે આપણને ખબર પડી છે આપણું શરીર છે, એટલે એનો મતલબ કે ક્યાંક આગ લાગી છે તો જ ધુમાડો નીકળ્યો. હવે આ જે પાણી છે એ અટકી ગયું, ડ્રેનેજ 10 કે 20 રૂપિયાનું આવે, આપણે એનો ઉપયોગ કર્યો નહીં. આ કન્ડિશનમાં આપણે શું સમજીએ છીએ એને કે જ્યારે બ્લોકેજ થવાની તૈયારી હોય તો તમને ચક્કર આવે કે બધા જે સિમ્ટમ્સ આપ્યા, તો આપણે શું કરવાનું હતું, નજીકની હોસ્પિટલ જઈને ઓછા ખર્ચા કે 50 કે 100 રૂપિયાની દવા આપે અને ડૉક્ટર જોઈ આપે. એનું કાં તો બીપી હાઈ હોય, કાં તો બ્લડ શુગર ગમે તે ડાયાબિટીસ હોય કે એવું 2-3 વસ્તુની મેન, તો એની 5-50 રૂપિયાની દવા આપે. પણ જો આપણે એને ધ્યાન પર નથી લેતા તો જેમ બાથરૂમની અંદર પાણી જવાનું બંધ થઈ ગયું અને પેલું ડ્રેનેજ 10 કે 20 રૂપિયાનું આવતું હતું આપણે ના લાવ્યા, તો પછી શું આવશે, પ્લમ્બર કાં તો કોઈક માણસ બહારથી માણસ આવશે. એટલે બહારથી માણસ આવશે એટલે મતલબ શું, આપણે હોસ્પિટલમાં આપણે જવાનું. તમે જે તે જગ્યાએ પાણી બ્લોકેજ થયું છે એનું ગટરનું ઢાંકણું ખોલો. આપણે આપણી ભાષામાં એમ કહીએ કે ડૉક્ટર અહીંથી ચીરીને પછી પેલું વાયર નાખે અંદર, એને એમની ભાષામાં એન્જિયોગ્રાફી એવું બધું કહે છે. આપણે આપણી ભાષાની અંદર, બાથરૂમની ભાષાની અંદર એમ કહીએ કે ગટર ખોલે એટલે પેલો ભાઈ સળીઓ લઈને આવે, સળીઓ અંદર નાખે 3-4 વાર બરોબર, અને પછી એ તોડવાની કોશિશ કરે કે કચરો જે છે એ નીકળે. કચરો નીકળે એટલે પાણી જવાનું ચાલુ થાય. તો સેમ પદ્ધતિ આની અંદર પણ કે એક થ્રોમ્બોલિસિસ નામનું ઇન્જેક્શન આપે, એ લોહી પાતળું થવાનું આવે, જે સાહેબે વાત કરીએ એનાથી ના થાય એટલે એન્જિયોગ્રાફી આવે. હવે મને એમ કહો તમે કે બાથરૂમની અંદર પાણી બ્લોકેજ થયું હોય તો 10-20 રૂપિયાનું ડ્રેનેજ પાવડર કામ લગાડવો સારો કે પછી બહારથી કોઈ માણસને બોલાવવો સારો? કારણ કે બહારથી જે માણસ આવશે એ પૈસા લેશે, એનો સમય જશે, પાછું તમારું ઘરનું નુકસાન થશે. તમે ટાઇલ્સ ઉખાડો, એનો રસ્તો કરો, એમ ડૉક્ટર સાહેબ બી તમારા ભાતને ચીરી નાખે, કદાચ ચીરો તો મૂકવો પડે ને, કાં તો અંદર નસની અંદરથી વાયર નાખે, નુકસાન કરતા કે ભાઈ આપણા શરીરમાં ક્યાંક ને ક્યાંક કશું સ્ટેન્ડ મૂકે એવું કહીએ. તો જે બાથરૂમની પદ્ધતિ છે, ખાલી જસ્ટ સમજાવવા માટે અત્યારે હું એ વાયર લઈને નથી આવ્યો, બાકી હું વાયર લઈને જઉં છું કે એ 2-3 વાર તમે અંદર નાખ્યા કરો અને પછી એને કાઢો, એના કરતાં બેટર કે તમે ડ્રેનેજ યુઝ કરી નાખો. આ કશું બી વસ્તુ લખવા એકદમ સામાન્ય નાનો રોગ છે, પણ જો આપણને થયો તો એના જેવો બીજો કોઈ મોટો રોગ નથી. એટલે કહેવાનો મતલબ એટલો જ છે, રજનીભાઈને આપણે કાર્યોના ગગડા બોલાવીએ કે વસ્તુ એ છે કે જો આપણે સામાન્ય કે 1 મિનિટની અંદર આપણા મગજના 19 લાખ જે કોષો કહેવાય ને, મગજના કોષો, એ નાશ પામતા હોય છે. વિચાર કરો કે 1 મિનિટમાં 19 લાખ નાશ પામે, 5 મિનિટની અંદર 95 લાખ, એવી રીતે 60 મિનિટમાં એટલે 1 કલાકમાં 11 કરોડ કોષ આપણા મગજના નાશ પામી જાય. જેમ જેમ મગજના કોષ નાશ પામે એમ પછી આપણે આ સાહેબની જરૂર પડે એ કોષને પાછા લાવવા માટે. તો આ આપણા ડીલે, જેટલું આપણે લેટ કરીએ ને એમાં આ વસ્તુ થતું હોય છે. જનરલી સર ઘણા બધા પેશન્ટને ટ્રીટ કરતા હોય છે. સર તમારી પાસે આવા સ્ટ્રોકના પેશન્ટ 4.5 કલાક પછી આવે તો એ સમયમાં પછી શું થતું હોય છે સર? એમની કેવી આગળની લાઈફસ્ટાઈલ હોય છે, એના વિશે થોડી માહિતી આપશો સર? સ્ટ્રોકના પેશન્ટ 4.5 કલાક પછી, એનો મતલબ કે જે મેં ટ્રીટમેન્ટ બતાવી કે ઇન્જેક્શનની કે પછી નસમાં વાયર નાખીને ખેંચવો ક્લોટ, એના એ પોસિબલ નથી. દર્દી લેટ આવ્યું તો જે નુકસાન થઈ ગયું છે, નુકસાન થયેલું જ છે. પછી નુકસાન વધવાનું અને જે ડેમેજ છે પરમેનન્ટ ડેમેજ હોય. હવે શું થઈ શકે, દર્દીનો શરૂઆતના સમયમાં શું થાય, મગજમાં સોજો વધે સ્ટ્રોકના કારણે, એટલે જમણી બાજુનું વીકનેસ થાય. શરૂઆત પગથી થાય, હાથથી થાય, પછી બોલવામાં કે શ્વાસ લેવામાં તકલીફ પડે. એ દર્દીએ આગળ જતા સોજો વધતો જાય તો વેન્ટિલેટરની જરૂર પડી શકે અને લાંબા ટાઈમ પર સોજો વધે તો ડેથ બી થઈ શકે. હવે જો આ ડરાવવાની વસ્તુ નથી. મેં તમને જણાવું તો લાંગણજ ખરું ને, સીએચસી કોણ લાંગણજમાં કોઈ છે? લાંગણજ સીએચસી બાજુમાં ત્યાં પોલીસ સ્ટેશનમાં કામ કરતું. હવે ત્યાં 2013માં મેં કામ કરેલું છે. ત્યાં નીનામા કરીને પીએસઆઈ સાહેબ હતા. પછી કંઈક કડી બાજુ બદલી થઈને આઈ થિંક એક્સપાયર થઈ ગયા જાણવા મળ્યું એ ટાઈમે મને, એટેકમાં કે સ્ટ્રોકમાં. એટલે કેવું છે કે
ધીરે ધીરે તમે સિમ્ટમ અવગણ કરો, ડૉક્ટર પાસે લેટ ગયા, પછી સમય એવો આવે કે આપણી પાસે જે એગ્રેસિવ મેનેજમેન્ટ કરવાની જે ટાઈમ હોય એ મિસ થયો હોય, પછી આપણે એને કોમ્પ્લિકેશનને મેનેજ કરવા પડે કે જરૂર પડે તો વેન્ટિલેટર, હાથ પગની અભાઈ. પછી તમે જોયા છે કોને એવા દર્દી જોયા કે ગળામાં ટ્યુબ મૂકીને ઘરે આવેલા છે? કોઈના નજીકમાં કોઈ જોયું કે આઈસીયુમાં દાખલ હોય 15-20 દિવસ સુધી, મહિના સુધી, અને પછી મગજનું કામ ઓછું થાય, સુધરે નહીં? તો અહીંયા કામ પડે દર્દી કેટલા જોયા તમે લોકોએ? કોઈ આઈસીયુ જોયા છે ને તમે? મતલબ કે ભાન હવે સુધરતું નથી, લેટ થઈ ગયું છે. તો શું કરવાનું? ભાન તો જાગવા નથી દર્દી, ખાટલામાં જ રહેવાનો છે, સમય આવે સુધરવાનો છે. તો એ દર્દીને ઘરે રજા આપીને સેવા કરવાનું કે. હવે